આવી ગયા છે રાયપુર. રાયપુર દરવાજા કેમ આવી ગયા છે એ તો તમને ખબર પડી જશે. જો રાયપુર દરવાજાનો ટ્રાફિક તો જુઓ, ભીડા ભીડ એ આવી ગયા રાયપુરની ગલીઓમાં. એકદમ ફૂલ ટ્રાફિક ચક્કાજામ છે. રિક્ષા, સ્કૂટર, બાઇક અને કાર આખી લાઈન આવે છે. એટલો ફૂલ ટ્રાફિક. જો અહીંયા ફુગ્ગા વેચે છે ફુગ્ગાવાળા ભાઈ, પણ 5 મિનિટ પછી તમે જોશો ને તો ફુગ્ગો દેખાશે પણ નહીં. આ જો રાયપુર દરવાજા સાથે સનસેટ. આ છે પતંગદોરી અને દારૂખાનાની સિઝનેબલ સ્ટોર. હવે અમે અંદર જઈશું, જોઈશું નજારો. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમે શું કરવા આવ્યા છીએ. આ જો ભૂરિયાઓ એકદમ એન્જોય કરે છે કાઇટ ફેસ્ટિવલ્સ. આપણે ત્યાં કરવા આવ્યા છે. આ જો પીપુડું વગાડે છે, કેટલું એન્જોય. વાહ. અને આ રિક્ષાવાળા કાકા, આ હીરો તો જુઓ, ઓહો શરમાઈ ગયો. એ આવી ગયા ધાબે. આ રાયપુરની ગલીનો નજારો. આ ધાબે અમે કેમ આવ્યા? ઉત્તરાયણ કરવા. જો ભાઈ અમદાવાદના છીએ તો રાયપુરની જ ઉત્તરાયણ, મોજે મોજ રોજે રોજ. આ જો એ પવન વગરના બધા જો ઠમકા મારે છે હાથેથી. આ કાકા કેરની કિન્યા બાંધે છે પણ મેળ નહીં પડતો. અલ્યા હવે કાકા કિન્યા બાંધવાનું છોડો. આ જો પતંગ આકાશમાં ઓછા દેખાય છે પણ ઝાડ પર વધારે દેખાય છે. આ જો ઓય પાર્ટીનો પતંગ જોરદાર ચકતો લાગે છે, ખેંચમ ખેંચી કરે છે. આ ઘણા બધા બેઠેલા છે, પવન આવતો નથી, શું કરે પણ. હે આ પાર્ટી તો જો ચગાઈ કરે છે પતંગ. એ પાર્ટી કંઈક બોલે છે પણ સંભળાતું નથી, કારણ કે સ્પીકર વાગતા હતા એટલે મેળ ના પડ્યો વોઇસ લેવાનો. હા, પાર્ટી થોડા ફોર્મમાં છે પણ એ પાછળવાળી પાર્ટી. આ કાકા શું કરે છે? પતંગ કપાઈ ગયો લાગે છે. પણ કાકા કાકી ટોપી ધીમે ધીમે ચાલે છે, ક્યાંક દોરી બોરી ના વાગે. કાકા ફુગ્ગા. હા, એ આ વગર મ્યુઝિકે નાચવાનું. ઓ તારી બહુ ફોર્મમાં. અલ્યા એવું તારી. હા એ વાળ ખેંચી કાઢ્યા લે. અલ્યા આ જો આ ભાઈ પતંગ ચગાય જ કરે છે પણ એ આ પાર્ટીનો એક પતંગ નહીં ચગ્યો. બોલો શું કરવું એ જ ખબર નહીં પડતી. આ મેચિંગ એ આ ફુગ્ગાનો નજારો જોરદાર છે. એ પાર્ટી એ આવી ગયા પાછા ફોર્મમાં. હો એ ખેંચ્યું બૂમા બૂમ. બહુ તારી બૂમ. એ ઓલાય તો જો પીપુડું વગાડ્યું. એટલે આ પાર્ટી એટલે ફિરકી તો હરખી પકડ. એ કાપ્યો લાગે છે કોઈનો. ઓ તારી ખૂંચ કરી કાઢી. આ તો એ પાછું ખેંચ્યું. આ એ કાકા તો જો જબરા હસ્યા, ખેંચમ ખેંચી કરે છે. એટલે આ કાપી કાઢ્યો. એ ગયો. વાહ એપ્રિશિએટ કર્યું કાકાએ. એટલે આ કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી તમને ઉત્તરાયણની મોજ. એ પાછું કિન્યા બાંધવાનું ચાલુ કર્યું છે બે જણાએ. આ પાર્ટીએ હાઈએસ્ટ પતંગ ચગાવ્યા છે. હો બોસ આ ઉત્તરાયણમાં પણ જોરદાર મૂડમાં છે. પણ આ પાર્ટી તો જો ખા જ કરે છે. એ મેચિંગ પાછા આયા. ખબર નહીં પડતી કઈ રીતે મેચિંગ થઈ ગયું આ લોકોને. એકબીજાને ફોન કર્યો લાગે છે. જબરું મેચિંગ. આ સનસેટનો નજારો તો જો. આકાશમાં એકે પતંગ નથી, કારણ કે પવન જ નથી. કોમેન્ટ કરીને જણાવજો તમારે ત્યાં પવન હતો કે નહીં, અને ઉત્તરાયણમાં મજા આવી કે નહીં તમને. અમને તો બહુ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. એ આ પાછું જુઓ નજારો તો જો. કોઈ પબ્લિક એકદમ એન્જોય કરે છે બેઠા. પવન જ નહીં, શું કરે. એ આ છોકરી જો કંઈ ગોતી રહી લાગે છે પણ મળતું નથી એને કામનું રમવાની વસ્તુ.
એ દોરી આમ તેમ કરે છે. આ તો પાર્ટી વગર મ્યુઝિકે નાચ નાચ જ કરતી હોય છે અને લોકો જોડે મસ્તી. એ પાછા વાળ ખેંચ્યા. ઠોકના બે ઠોક 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 ઠોક. હા કાકા જો ખાલી એન્જોય કરે છે બેઠા બેઠા. હા ઠોકી દી હો, ઠોકી પાડી હો. પણ એ પીપુડું વગાડ્યું આ છોકરીએ. ઓહો, વાગ્યું વાગ્યું, અવાજ તો આવ્યો. હા એ ખોલીને પાછું ફૂંક માર્યું. એ હવે પાછું વગાડશે. હા વાગ્યું વાગ્યું વાગ્યું. એ આ પાર્ટી આવી. આ પાર્ટીએ સેલ લીધો લાગે છે. પતંગ તો ચગાઈ ના શકે કારણ કે પવન તો છે નહીં. સેલ લીધો ને કપાઈ ગયો. ઓ તારી, આ ભાઈ તો અકળાયા કે માણ ચગાવ્યો તો નાના કાપી કાઢ્યો. એ હે એ હા તો પતંગ ચગાવતો નહીં, ડાન્સ કરે છે વગર મ્યુઝિકે. એ હા બે જણ પાછા જોડે બેઠા છે હો, ફિરકી લપેટે છે. આ તો પતંગ કોઈ ચગાવતું નથી, એકબીજાના મોઢા જોવે છે અને નજારો જોવે છે. બાકી પતંગ વગરની ઉતરાણ છે, હવા વગરની. ઓહો તારી, આ તો મોટો પતંગ લઈને જાય છે. અલ્યા પાછળથી તો લઈ લેવાનો વિચાર હતો, ભલે પવન નહીં તો કઈ રીતે ચગાઈશ ભઈલા? કોમેન્ટ કરજો ભાઈ. અલ્યા કોઈ ખેંચી ના પાડે, ફાડી ના કાઢે. એ પાછા ધાબે આવી ગયા. અલ્યા પાછો આ બીજો રાઉન્ડ ચાલુ કર્યો લાગે છે. કિન્યા બાત કરે છે. હાઈએસ્ટ પતંગ ચગાયા છે હો રાયપુરમાં આ પાર્ટીએ. એ પાછું આ મેચિંગ આવી ગયા તો પાછા જબરું મેચિંગ હો. તમે કોમેન્ટ કરીને જણાવજો ને આ કઈ રીતે ફોન કરીને મેચિંગ કર્યું લાગે છે બે જણાએ. સનસેટનો નજારો તો જુઓ. આકાશમાં પતંગ નહીં દેખાતા પણ માણસો ધાબે બધા દેખાય છે. ઓહો ફુગ્ગાનો નજારો ચકાચોન છે. વાહ, હા જો ધાબામાં માણસો દેખાય છે પણ આકાશમાં પતંગ નહીં દેખાતા. કોમેન્ટ કરીને જણાવજો યાર. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓ તારી, પ્લેન ગયું આ તો. જોજો ભાઈ કે પતંગ ફસાઈ ના જાય, દોરી બોરી ના આવી જાય. આ તો ઉપરથી કૂદે એવા છે કે ઓહો આટલા બધા પતંગો તો અહીંયા જ. એ આંગળી કરી આ ભાઈએ તો. એ પાછા આવી ગયા, ચગાય જ કરે છે. ઓલા બૂમ પાડી. એ આ ડાન્સર તો જો પીપુડા સાથે આવી ગયો. ઓલો જો ટોપી બોપી પહેરી, બહુ ગરમી લાગે છે લ્યા. એ હે એ આ પાર્ટી નવું નજરાણું આવ્યું. આ તો ઓ તારી, આ વિડીયો શૂટ કરતા હતા ને એટલે ફોર્મમાં આવ્યા છે. એ આ પાર્ટી ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ મેલ નહીં પડતો. આ બે છોકરીઓ જો એ વિડીયો જોઈને હાય કરે છે. કેમ છો, મજામાં? હવ એન્જોય. એ હા, પાર્ટી પાછી શાંત પડી ગઈ છે, કશું બોલતી નથી. પતંગ માંડ ચગ્યો છે કે શાંતિથી મને થોડો એન્જોય કરવા દે. એ થોડા ફોર્મમાં આવ્યા હો વિડીયો જોઈને. એ આ ધાબુ જો પતરા વાળું. હા જો ગલી એકદમ સુમસાન કારણ કે બધા ધાબે એન્જોય કરે છે, બેસે છે, નાસ્તા પાણી કરે છે, ખાઈ પીવે છે. એ પતંગ આવ્યો પણ કોઈ લૂંટવા તૈયાર નહીં. પહેલાં તો લૂંટતા હતા અમે. હા પતંગ થોડા ચગાય, થોડો પવન છે પણ મજા નહીં આવતી. એ પાર્ટી પાછી આવી ગઈ પતંગ ચગાવવા. એ ધીમે પતંગ ચગાવે છે. આ કોઈનો ચગાવેલો ચગાવે છે. સેલ ખાતો લાગે છે, ચિંગમ ખાતો લાગે છે. ના આ તો પાછો બીજો એરિયા આવી ગયો. ઓ આ તો નવું જ બન્યું છે, રીડેવલપમેન્ટ. જુઓ તો ખરી 15 માળના ફ્લેટને ક્યાંથી માણસ પતંગ ચગાવે. અહીંથી આટલામાં તો સુસુરી થઈ જાય એનું. એ અહીંયા તો કોઈ દેખાતું નહીં, માણસે નહીં દેખાતા કે પતંગે ચગાવતા નહીં. આ જો એક બે તુક્કલ 2-5 જણા છે. કોઈ કશું, એકદમ સુમસાન. બધા આરામ કરતા લાગે છે, કોઈ દેખાતું નહીં. ધાબા ખાલી, પતંગો ચકતા નહીં. આ બાપરો એકલો ચિંગમ ખાતા કે બોર ખાતો લાગે છે. ચિંગમ તો ના ખાય. એ આવી ગયા પાછા ફેમિલી. એ આ દયા ક્યાંથી દોડતી આવે છે. એ હે જો આ ફેમિલી ફોટામાં દયા દોડતી આવશે હમણાં. જો એ દયાબેન બહુ થઈ ગયું. આ બીજા દયાબેન ઊભા થયા. હા જો આ સનસેટનો નજારો તો જુઓ. આ પાછા બીજી વાર આવ્યા. એ દયાબેન બહુ મોરલો ના ઉડાડો દયાબેન. કાકા બહુ હસે છે પણ નાના સરસ ફોટા પડાવી દો.
એ પાછા દયાબેન આવ્યા વચ્ચે, આ બીજા દયાબેન આવ્યા. ઓહો, સીધા જ્યાં જુઓ ત્યાં ડાન્સ ગરબા. એ આંટી તો જો તાળીઓ પાડે છે, કંઈ ભજન સાંભળતા લાગે છે. હા, પાર્ટી તો જો વાતો કરે છે, બધા એન્જોય કરે છે. પતંગ નહીં ચગાવતા, બસ બેસી રહ્યા છે, ખાય ને નાસ્તા પાણી કરે છે. ચા બા તો આપણે પીતા નહીં. જો છે તાબાનો નજારો. જો પીપુડા. સેલ્ફી બરાબર લેજો ભાઈ. હા, એ પાછું પીપુડું ચાલુ થઈ ગયું. એ આ સાંજનો નજારો લાગે છે. આ પબ્લિક હજુ ખાવામાંથી થાકતી નથી. બસ ગુજરાતી હોય એટલે ખા. નાસ્તા પાણી મળવા જોઈએ. કેમ આ ભાઈ ઉદાસ છે, શાંતિથી બેઠો રહ્યો છે, બરાબરનું ખાઈ લીધું લાગે છે. અકળામણ થઈ શું? કેમ ભાઈ ઉદાસ છે? ભાઈ ઊંઘ નહીં મળી, અકળામણ થયું, ચા છોડી દીધી એટલે ઉદાસ છે. સનસેટનો નજારો તો જુઓ. હે ફુગ્ગા આયા પાછા, કંઈક નવા ફુગ્ગા લાયા લાગે છે. આ બીજા ધાબે ફુગ્ગા, આ બાજુની નકલ કરી લાગે છે. એટલે વિડીયો કોમેન્ટ કરીને જણાવજો. પાછા ફુગ્ગા આવી ગયા છે. જો પતંગ તો ચકતા જ નહીં, પવન જ નહીં ને આ સનસેટ અગાડે આ ભાઈ ઊભો છે. પાર્ટી કંઈક નવું કરવાનું લાગે છે. આ શું છે? ઘુવડ કહેવાય શું કહેવાય? કોમેન્ટ કરીને જણાવજો. આ બે છોકરીઓ ખાલી બેઠી રહી છે. હા, ધાબે થોડા પતંગ તો ચગે છે, પણ જો પબ્લિક બધી ઓહો છાપરે ઊભી છે. લે લપસણી ખાઈને પડો ના. શું કાકા ઘરે જતા રહો છો શું? સનસેટનો નજારો તારી પકડી ના લેતો ભાઈ. તારી હાથ લાંબો કરીશ તો હલગી જશે તારો હાથ. બેહો. આ તો આ લોકોએ પાછી નાસ્તા પાણી ચાલુ કર્યા. એટલે શું ખા જ કરો છો શું? ચા પીધી. ચોળાફળીની ચટણી ખોલતા લાગે છે ઓલા ભાઈ. ચોળાફળીની પાર્ટી લાગે છે. હા ભાઈ તો જો ઓલા કાકા ચા પીવો છો ચટણી પીવો છો? કોમેન્ટ કરીને જણાવજો શું પીવે છે કાકા. જો એ ધાબે ચેક ઉપર. ઓહો, ઉપર છેક ધાબે જો ને પતંગ ચેક ઉપર પહોંચી ગયા છે, પણ પવન નહીં. એ આંગળી ના કરો બાપા, ક્યાંક દોરી બોરી આવશે ને તો કપાઈ જશે. આંગળી ના કરો. કેમ આંગળો? આ સનસેટ બતાવવા માટે. અલ્યા ભાઈ બહુ થઈ ગયું હવે. તારી હાથ ના બતાવે, પાછો હલગી જશે. અલ્યા આંગળી બતાવી, હાથ બતાવ્યો, આ ફિરકી બતાવવાની હું જરૂર હતી? એટલે આ ગોલ ફરે છે. શું કરવા? પણ સારું લાગે છે. નજારો સારો છે. પતંગ પણ થોડા ચગે છે. પબ્લિક શાંતિથી ઊભી વિડીયો અને મોબાઈલ જોવે છે. આ તો ખાવામાંથી થાકતી જ નથી. ખા. આ જો ને આ ફિરકી લઈને સનસેટનો નજારો લે છે. આ પાછા સનસેટ અગાડે ઊભા રહ્યા. આ પાછો હજુ સનસેટની વાંહે પડ્યો છે. એટલે ભાઈ હવે બહુ થઈ ગયો. હવે મૂક ભાઈ. ચલો ભાઈ. આ ફરતો વિડીયો ઉતારી દીધો છે. આ પાર્ટી પતંગો તો ચગે છે, પણ લોકો થાકી ગયા છે થમકા મારી. આ સનસેટનો નજારો. આ પાછા કાઇટ ફેસ્ટિવલમાં આવી ગયા રિવરફ્રન્ટ અગાડે. આ જો છોકરી જો નાની છોકરી પીપુડું વગાડે છે. તારી પતંગ તો જુઓ. મોટા પતંગ, આટલી મોટી દોરી જાડી. બાબલા ભાઈ તમે ઊંધા કોઈ ટાંકલી બાકલી ના મારે, ટાઈ ફેસ થઈ જશે તમારું. ઓહો, અહીંયા ભીડ તો જો, લોકો પતંગો જોવા આવ્યા છે. બાબલા ભાઈ કોઈ ટાંકલી બાકલી ના મારી દે.
એટલે કેવો લાગ્યો તમને આ બાબલો કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હા કરો વાતો કરો. ઓ બાબલાભાઈ ઉડે છે ધીરે ધીરે, પવન નહીં તો ક્યાંથી ઉડે. એ ઓલા કાકાને કહીએ ભાઈ જોડે ઉડી ના જતા પાયા. ઓ તારી, ઓહો જબરજસ્ત. એટલે આને શું કહેવાય જરા કોમેન્ટ કરીને જણાવો. જો મને તો કંઈ ખબર નહીં પડતી. આ માછલી લાગે છે પણ શું કહેવાય કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો વિડીયો. એ બાબલાભાઈ તો જો ઉડ્યા જ કરે છે. ઓ કેમેરો ગયો આ ભાઈ જોડે. ઓહો લાલા, હા જો ગેટ તો જો, ભીડ તો જો, પબ્લિક જો આ જો શૂટિંગ કરે છે.